જૂનાગઢ મહાપાલિકામાં ટિકિટને લઈને કોંગ્રેસમાં બબાલ જોવા મળી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી અને કાર્યકર કરસન સોલંકી વચ્ચે બોલાચાલી થઈ અને આ બબાલના મુદ્દે જવાબ જૂનાગઢ કોંગ્રેસ નિરીક્ષક પૂંજા વંશે પ્રતિક્રિયા આપી હતી। તથા બબાલ કરનાર વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર જ નહીં હોવાનું તથા કોંગ્રેસનો સભ્ય ન હોય તો ટિકિટ ફાળવણીનો પ્રશ્ન જ નથી આવતો તેમ જણાવ્યું હતું। આ ઉપરાંત 1 ફેબ્રુઆરી સુધીમાં ટિકિટ માટેનું કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થશે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો। એમની ટિકિટ માટે હોબાળો થયો જ નથી। એ માણસ કોંગ્રેસ પક્ષનો સભ્ય જ નથી તો પછી ટિકિટ માટેનો હોબાળો થવાનો સવાલ જ નથી। દાખલા તરીકે અરે એને સાબિતી આપે તો તમે એમની પાસેથી સાબિતી મેળવી લો। અમારા પક્ષનો એ સભ્ય નથી, કોંગ્રેસ પક્ષ સાથે એ જોડાયેલા નથી, છતાં પણ કોંગ્રેસ ભવનમાં આવી અને જે પ્રકારે એને જે વર્તન કર્યું છે એ મીડિયાની સમક્ષ છે, તમારી નજરની સમક્ષ છે, તમે બધા એના વિઝ્યુઅલ છે એ લીધા છે, તમે એને સાંભળ્યા છે અને એને જે રીતે વર્તન કરીને બોલતા હતા એ ભાષા અથવા એ શબ્દ પ્રયોગ જે રીતે એ કરતા હતા એ કોંગ્રેસની કરતર ન જ હોઈ શકે।